નમસ્તે મિત્રો, રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજે આપણે એક નવી રેસીપી સાથે આવી ગયા છે, એકદમ વિટામિનથી ભરપૂર અને ટેસ્ટી પણ અને હેલ્ધી પણ। તો આજે આપણે મસ્ત એવો મજાનો મગ પુલાવ બનાવીશું। એમાં મગ પણ છે, પુલાવ પણ છે, શાકભાજી પણ છે અને એકદમ પેટ પણ ભરાઈ નહીં જાય અને એકદમ હેલ્ધી એવું આપણે મગ પુલાવ બનાવીશું। તો તમે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી સાથે શેર પણ કરજો વિડીયોને। તો ચલો આપણે આજે બનાવીએ એકદમ હેલ્ધી અને વિટામિનથી ભરપૂર એવો મગ અને પુલાવ, એમાં બંનેવું છે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું। તો અહીંયા આપણે એક વાટકી જેટલા જે બાસમતી ચોખા આવે છે એ લઈ લીધા છે અને એના ચોથા ભાગના એટલે કે એક વાટકી ચોખા લીધા છે એના ચોથા ભાગના આપણે મગ લઈ લઈશું। તો એને મગને આપણે એકદમ બાફી નથી કાઢવાના, થોડો દાણેદાર રહે એ રીતે આપણે બાફી લેવાના છે। તો અહીંયા 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી આપણે મગને બોઇલ કરી લેશું। મીઠું નાખી અને મગને બોઇલ કરવા મૂકી દીધા છે અને હવે આપણે ભાતને પણ મૂકી દેશું। પાણી લઈ લીધું છે એક વાસણમાં અને એમાં થોડું મીઠું અને થોડું તેલ એડ કરીશું, જેથી આપણો ભાત છે થોડો છૂટો બનીને તૈયાર થાય। જો કે બાસમતી છે એટલે ખુલ્લા જ બનવાના છે। મિત્રો, આ એકદમ મગ અને પુલાવ એકદમ જોરદાર અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો અહીંયા આપણે એડ કરી દઈશું ચોખા અને આપણે થોડી વાર આને ચડવા દઈશું। આ રીતે ચમચી ફેરવી લઈશું અને બધા જ મિક્સ કરી લઈશું। અને અહીંયા આપણે એના માટે એક સ્પેશિયલ ચટણી બનાવીશું અંદર એડ કરવા માટે। તો મેં અહીંયા 5 થી 6 કળી લસણની લઈ અને 1 વાટકી જેટલું કાશ્મીરી મરચું લઈ લીધું છે અને થોડું આપણે પાણી એડ કરીશું। હવે આની આપણે એક ફાઇન પેસ્ટ બનાવીશું। તો સરસ એવી આની ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે। જો મેં અહીંયા બનાવી દીધી છે મસ્ત એવી ફાઇન પેસ્ટ। તો આનાથી ટેસ્ટ એટલો જોરદાર આવે છે ચટણીથી। તો અહીંયા આપણે 3 થી 4 ચમચી મોટું તેલ લઈ લીધું છે। તેલનું પ્રમાણ થોડું આપણે ચડિયાતું રાખીશું કારણ કે આપણે શાકભાજી પણ હજુ એડ કરવાના છે। તો અહીંયા આપણે વઘારમાં પહેલાં જીરું એડ કરીશું। તો ચપટી મેં જીરું લીધું છે, 1 ચમચી જેટલું જીરું હશે। તો અહીંયા આપણું સરસ રીતે જીરું ચટકી જાય પછી અહીંયા આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। અહીંયા મેં 3 નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે। તો ડુંગળીને આપણે થોડી એવી સરસ રીતે સાતળી લેશું, થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને થોડી અંદર ચડી પણ જાય, ઓગળી પણ જાય એ રીતની ગોલ્ડન બ્રાઉન ડુંગળી કરી લેશું થોડી। અને આપણે અહીંયા હવે જે ચટણી બનાવી હતી એનો અહીંયા જ ઉપયોગ કરવાનો છે। તો અહીંયા હું ચટણી એડ કરી દઈશ અને ચટણીને બધી જ મિક્સ કરી લઈશ। તો આ રીતે આ સ્ટેપ ઉપર જ ચટણી એડ કરવાની છે, જેથી કરીને આપણી ચટણી છે બધા જ શાકભાજીમાં અને પુલાવમાં મસ્ત રીતે એકદમ ટેસ્ટ આવી જાય એનો। તો મેં અહીંયા તીખા મરચાં અને કેપ્સિકમ મરચું એ બંને લીધા છે। અહીંયા ઝીણું સમારેલું ગાજર લઈ લીધું છે। તો અહીંયા આપણે બધા શાકભાજીને ચડવી લેશું અને ટામેટાં આપણે અત્યારે એડ નથી કરી દેવાના, જેથી કરીને ટામેટાં અંદર ઓગળી ના જાય। અને અહીંયા બધા શાકભાજીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સરસ રીતે આપણે હલાવી પણ લેશું। થોડી વાર હલાવવાનું રહેશે કારણ કે શાકભાજીમાં આપણી બધી ચટણીનું ફ્લેવર બની જાય એના માટે આપણે હલાવવાનું રહેશે। તો આ રીતે બધા જ તો અહીંયા આપણે થોડું એવું શાકભાજી ચડી જાય એના માટે થોડું એવું મેં જે વાટકીમાં ચટણી લીધી હતી એનાથી જ થોડું એવું પાણી એડ કર્યું છે। તો થોડીવાર આ રીતે આપણે હલાવવાથી આપણા એકદમ શાકભાજી છે એ સોફ્ટ જેવા થઈ જશે। અહીંયા હું હવે મીઠું એડ કરીશ। મીઠું આપણે ભાતમાં પણ નાખ્યું હતું અને મગમાં પણ નાખ્યું હતું, એટલે આપણે વધારે મીઠાનો ઉપયોગ નહીં કરીએ, સ્વાદ પ્રમાણે લેવાનું રહેશે। અને એકદમ આ પુલાવ મગ પુલાવ છે એકદમ સ્પાઇસી બનીને તૈયાર થશે। જો તમે ઘરમાં તીખું ઓછું ખાતા હોય તો તમે તમારી રીતે લઈ શકો છો, મીડિયમ ઓછું, નહીં તો એકલું કાશ્મીરી મરચાંમાં પણ બનાવી શકો છો। તો અહીંયા આપણે હવે એડ કરીશું
મગ. જો મગને મેં આટલા જ બોઇલ કરીને મૂક્યા હતા, તો પહેલાં આપણે મગને એડ કરી દઈશું. અને અહીંયા આપણા જે ભાત આપણે કાણાવાળા વાસણમાં લઈને મૂક્યા હતા એને પણ આપણે જોડે જોડે એડ કરતા રહીશું અને મિક્સ કરતા રહીશું. વાસણ આપણું નાનું છે એટલે થોડા ધીમે ધીમે આપણે મિક્સ કરીશું અને સરસ એવા મગ પુલાવ બનીને તૈયાર થશે. તો આ રીતે હલાવવાના રહેશે એટલે બહાર પણ નહીં નીકળે અને સરસ રીતે વાસણમાં અને વાસણમાં ભલે ભાત વધારે છે પણ મસ્ત એવા મિક્સ થઈ જશે. તો આપણે અહીંયા થોડો ઘરમાં જે રેગ્યુલર કોઈ પણ ગરમ મસાલો હોય તો 1 ચમચી જેવો એડ કરી લેશું. તો અહીંયા આપણે લાસ્ટમાં ટામેટાં એડ કરી દઈશું. ટામેટાં પહેલાં એડ કરીએ છીએ તો છોકરાઓને ભાવતા નથી અને થોડા ઉપર કરેલા હોય તો આપણા સરસ એવા ટામેટાનો ટેસ્ટ આવે છે અને સરસ પણ લાગે છે. તો આ રીતે આપણે ટામેટાને સરસ એવા મિક્સ કરી લઈશું. મિત્રો, આ મગ અને પુલાવ એકદમ હેલ્ધી, ટેસ્ટી અને વિટામિનથી ભરપૂર એવો સરસ એવો લાગે છે. અને સાંજની હળવી ભૂખ હોય તો એના માટે સરસ આ બેસ્ટ બનીને તૈયાર થઈ જાય છે અને બધાને જ ભાવે એવો મસ્ત સ્પાઇસી પણ થાય છે અને ટેસ્ટી પણ થાય છે અને જોડે જોડે હેલ્ધી પણ છે. તો અહીંયા આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું અને આપણે ગાર્નિશ કરી લઈશું. થેન્ક યુ મિત્રો.